એ પાસિયા હા હાલ ગગા હાલ કેટલેક વાહે રહ્યો અમે 1 કિલોમીટર રહી જાજો નહીં આ ડોહી કેટલીક વાહે રહી ગઈ ઈ 5 કિલોમીટર એની બાળું જેલ લેતો બટા આ માલો ને અહીંયા લગી અવાજ નહીં સંભળાય એને તેડતો એ આવ પણ હવે હે તો આવ એ છોકરાઓ એક ડોકરો ને એક છોકરા એક નીકળતા હા આજ હું ભૂલી પડી ગયા ટકારા પહોંચી હા હે પેલા ડોકરો ને છોકરો નીકળતા અહીંથી ટકારા હા એ આ ડોહી હા આ મોરી આઈ લે વરી આ તો કાંઈક બેરવાના જંગલ જેવું દેખાય છે ડોહા હે હા આ ભૂલા પડી ગયા હા એલા ત્યાં ભરાઈ મુવા એલા ટકારાની બાજુમાં કહું છું તો ખરો હવે હે હા આવડા ભરાઈ મુવા લે એ ડોહા હા જો અહીંયા ફેરવા આવે ને હા તો હું આ ઝાડ વેઠે બેઠી જઉં હા આવે ને તો ગદબમાંથી જેમ મૂરો ખેંચે એમ ખેંચી લો મૂકું નહીં આજ ભેરવાને હા અરે ભેરવા તું મર્દ છે તો અહીં મર્દના ગુમાન છે આ ડોહી ધ્યાન રાખજે અરે હા નથી ડોશી હે એ શું આ તો તારો કાર છે અરે આ ડોશી સામે થવામાં શું પરિણામ આવે છે તે તું જાણે છે પરિણામ મોત મોત એ તો મર્દના હથકેરો મેલ છે આ ડોહી ધ્યાન રાખજે પણ અને રણમાં ઘૂમીને મરવું એવી મારી ટેક છે ભાઈ ભાઈ અરે નો સમજે સત્તા થકી મને ડરાવવા અરે આ ડોશી ગ્રહે ધોકી પછી સંભાળવી મુશ્કેલ છે આ ડોહી તો ધ્યાન રાખજે માય બેઠો ગઈ મને આંખી ઉપડી ગઈ આ ડોહી મારા પાછો ગયા આ પાછ્યા એ ડોહા હું જીવું છું કે મરી ગઈ છું ઓ મારા પાછાને બેરવો લઈ ગયો હે બેરવો લઈ ગયો ઓ આ પાછ્યા એ મારી ગયા પાછ્યા એ પાછ્યા એ પાછ્યા આ મારા પાછ્યા વેને હું શું કરે મારા પાછાને બેરવો લઈ ગયો એ ભી રહી
બાજિયા એ બાજિયા એ છાનો રે મારા દીકરા બધા દીકરો જાવ ના ભૂલી ગઈ જે પાછિયા ને બાપા અમારા બાજિયાને ભેરવો લઈ ગયો રોજે એ મારા આંગણામાં ઈ કુમકુમ ને પગલી પાડનારો એને ભેરવો લઈ ગયો અમારો હીરો ખોવાનો કચરામાં મારા પેટ અમારા બાજિયો ક્યાં ગયો ગેલી કોરા બાજિયા અમારા બાજિયા બાજિયા એ હવે ડોહો રગવાયો જીવ બાજિયો મારો ભેર ગયો બાજિયા એ મારી ખીલેલી વાડી કરમાઈ ગઈ મારા દીકરા એ હવે એના ગઈડાની લાકડી હવે ભાંગી ગઈ મારા પેટ મારો દીકરો ભેરવો લઈ ગયો એ એના બાપાના મોઢા મું નથી જોવાતું મારા દીકરા બાજિયા મારા એ ઓલા પાંચિયા કરતા ડોહાને લઈ ગયો તો હારું થાત મારા દીકરા આ ગઈ જાણે હવે નોકા એ મેં છાણું કોઈ દી ભાંગ્યું નથી મારા દીકરા આ કેદી થઈ પા એ નાની હતી તેથી એ હવે તો બધી સીટીઓ ફેરી થઈ ગઈ ડોસલી છાપે જાણા ધબા ધબ ધબા ધબ હાલો રાજા પાસે જાય ફરિયાદ કરવા એ પ્રભુ આ ભેરવે તો આજ કચરી કરી નાખી આ મોટું ગ્રાઉન્ડ હતું ને એટલે હા અમારા ભાઈયાને ભેરવો લઈ ગયો અરે પ્રજાજનો હું તમારા દુઃખને સમજુ છું પણ હું તમને એક વચન આપું છું કે જ્યારે હું દ્વારકાની અંદર જઈશ ને ત્યારે ભગવાન કૃષ્ણ પાસે ભેરવાને મારે એવા પુત્રનું વરદાન માગીશ અત્યારે શાંત થાવ અને ઘરે જાઓ એ પૂજારી રે હું પૂજારી રણ છોડ રાયનો પૂજારી એ પૂજા કરીને મારું પેટ ભરું રણ છોડ રાયનો પૂજારી कौन रणछोड़ राय का पुजारी पूजा करने का मेरा समय हो गया है तो मैं रणछोड़ राय की पूजा कर लो राय की पूजा कर लो। અરે પૂજારી મહારાજ बोल बच्चे મારે પ્રભુને પ્રસાદ ધરવો स्नान करके आए हो સ્નાન કરીને तो धर लो ભોજન કરાવું ભાવથી અને કાના પીરસાવું પકવાન અજમાડે રાજા યજમલ તમે આરોગો નંદલા તો આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી आवो आवो श्याम हरि भोजनिया जाय ठरी આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી आवो आवो श्याम हरि भोजनिया जाय ठरी ભોજનિયા જાય ઠરી કે હરી વાર કરી भोजनिया जाय ठरी केम हरि वार करी આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી आवो
સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવાસેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવા શેર લાડુ ધરું કાનુડા હે કાનુડા હે સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવાસેર લાડુ ધરું ભોજનિયા કરો હરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી હોર હરી કેમ કરી ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી જમના જળ જાળી ધરું આચમન કરો હરી જમના જલ જારી ધરું આત્મન કરો હરી જમના જળ જાળી ધરું કાનુડા હે કાનુડા હે જમના જળ જાળી ધરું આચમન કરો હરી જમના જલ જારી ધરું આત્મન કરો હરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ઠરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી અરે મારા નાથ હું તો તને પ્રેમથી જમાડું છું પ્રભુ તે કર્માબાઈનો ખીચડો ખાધો વિદુરની ભાજી ખાધી મારા નાથ એકવાર તો જમ પ્રભુ એકવાર તો જમ આમ તો આ કાર્યો ઠાકર નહીં જમે માટે લાવ તેના લલાટ પર જળ જમનાની જાળી ફટકારું हे मूर्ख पत्थर की मूर्ति लाडू नहीं जमती लाडू तो हम जमते हैं તો પૂજારી મહારાજ જલ્દી બતાવો એ મને દ્વારકા વાળો ક્યાં મળશે आपको प्रभु का दर्शन करना है तो सामने वाली पहाड़ की टेकरी पे चढ़ जा अब प्रभु का ध्यान धर ये ले અરે પ્રભુ તમે મને બચાવો આ પાપી પૂજારીએ સવા શેર ઘીના લાડુ માટે મને સમુદ્રમાં ફેંકી દીધો પ્રભુ તમે બચાવો તમે બચાવો यदा यदा हि धर्मस्य धर्मधुरंधरथाय च भक्तजनों तारवा अवतार प्रभुनो थाय छे आवा भक्तजनों तारवा अवतार प्रभुनो थाय छे અરે આસુ આજ મારો પ્રેમીલો ભક્ત એ સમુદ્રમાં ડૂબી રહ્યો છે તો લાવ મારા એ ભક્ત રાજને બચાવવા આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરો અને ભક્તની વારે જાઓ એ ભગવાનની પણ ફરજ છે સોના એ ધોણી રૂપા બેડલું રે ના ઘર ઉભા જો રંગ રસિયા ધોણી રૂપા બેડલું રે ના ઘર ઉભા હો રંગ રસિયા પાણી લગઈ તી તડા નાગર ઉભા જો રંગ રસિયા
પાછવાડે એ સૂરજ કેદી ઉગશે રે લોલ સૈરા મોરી રે ચાંદાને પાછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ એ ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ એ ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ હે સૈયર મોરી રે ઉતારાનો કરનારો મારો જાદવરાય ક્યારે આવે રે લોલ સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવશે રે લોલ આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ આવશે સાતમને સોમવારે આઠમને મધરાતે રે લોલ હે સૈયર મોરી રે કામણનો કરનારો મારો જાદવરાય ક્યારે આવે રે લોલ સૈયર મોરી રે કામણનો કરનારો મારો જાદવરાય ક્યારે આવે રે લોલ જીવનજી નહીં રે સજવા દઉયા જવને માં રાત લડી રાખું રે જીવનજી નહીં રે સજવા દઉયા જવનમાં રાત લડી રાખું રે તારા સુડલાનો રે સોળગાર મારા રુદિયા મારા ખોરે તારા સુડલાનો રે સોળગાર મારા રુદિયા મારા ખોરે પેરવા પાંચ પટોરા ચીર હાથે હે મની ચૂડી રે પેરવા પાંચ કટોરા હીર હાથે હે મની ચૂડી રે તારા જાજરનો રે સોળગાર મારા હૃદયા મારા ખોરે અરે આ શું? આ નગરીને જોતા તો મને એવું લાગે છે કે આ કોઈ મહાપુરુષની જ નગરી હોવી જોઈએ. તો લાવ સામેના પનઘટ પર પનિહારી પાણી ભરે છે એને પૂછી લઉં કે આ કયું નગર છે અને એનો કોણ રાજવી છે. નામ બતા દે પનિહારી આ નગરનું નામ બતા દે પનિહારી નગરનું નામ બતા દે પનિહારી.
નગરી સુંદર શોભા સુંદર પંખી કિલોલ કરે છે શું છે નગરનું નામ પાનિહારી શું છે નગરનું નામ પાનિહારી કોણ છે એનો નાથ નગરનું નામ બતાવે પાનિહારી નગરનું નામ બતાવે પાનિહારી નગર નામ બતાવે પાનિહારી અરે ભાઈ પરોઠિયાઓ દ્વારકાધીશને કહો કે તમારો પ્રેમીલો ભક્ત એ તમને મળવા માંગે છે પ્રભુ એક તમારો પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે છે. હા જય અને વિજય, મારા એ ભક્તને માન સહિત અંદર આવવાની રજા આપો. પધારો ભક્તરાજ, દ્વારકા નગરીમાં આપનું સ્વાગત છે. દ્વારકાધીશના ચરણોમાં આ અજમલના પ્રણામ સ્વીકાર કરો પ્રભુ. પધારો અજમલ, મારી સોનાની દ્વારિકામાં. હે ભક્તરાજ, તારું સ્વાગત છે, પણ એક પાપી પૂજારીના કહેવાથી આવા ગાંડા તુર બની આવા કષ્ટ સહન કરી મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ તો કહે. અરે પ્રભુ, મારા દુઃખની વાત તો પછી, પેલા આપ તો કહો મારા નાથ કે આ કપારે પાટા શેના બાંધ્યા છે મારા નાથ? હા ભક્તરાજ, કે મૃત્યુ લોકમાં એક પ્રેમીલો ભક્ત એ ભાવથી મારી ભક્તિ કરતો હતો. ભક્તિ કરતા મારા એ ભક્તની શ્રદ્ધા તૂટી મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લલાટ પર લાડુ માર્યા. એ લાડુના ઘા લાગ્યા છે ભક્ત. નહીં પ્રભુ, લાડુના ઘા લાગવાથી આ કપાર તૂટતા નથી મારા નાથ. હા ભક્તરાજ, લાડુ મારતી વખતે એ મૂર્તિમાં હું સાક્ષાત હાજર હતો. લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જર જમનાની જારી લલાટ પર ફટકારી જે વાગતા પાટો બાંધ્યો છે ભક્તરાજ. અરે પ્રભુ, એ બીજો કોઈ નહીં પણ હું જ છું મારા નાથ. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. નહીં અજમલ, દેહના લાગેલા ભગવાનને પણ ભોગવવા પડે. આમાં તારો કોઈ જ દોષ નથી કે આટલી ભક્તિ કરવા છતાં મારા પ્રભુ એ દ્વારિકા વાળો મારી પર પ્રસન્ન નથી થતો. પણ જો અજમલ, તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરી, માટે હવે તો કહે કે આવા કઠોર તપ કરી
મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ કહે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો. બધું જાણવા છતાં કેમ તમારા ભક્તને વારી વારી પૂછો છો કે અહીં આવવાનું કારણ શું છે? હા ભક્તરાજ, મારા ભક્તના કોડ એમના મુખે સાંભળવા માંગુ છું. માટે તારા દુઃખની વાત કહે. તારા દુઃખને આ દ્વારિકા વાળો પલવારમાં હરી લેશે અજમલ. માટે કહે, તારા મનની જે પણ ઈચ્છા હોય તે કહે. તારી સર્વ ઈચ્છાને આ દ્વારિકા વાળો આજ પૂર્ણ કરશે અજમલ. તો સાંભળો મારા નાથ, મારે પ્રભુ શેર માટીની ખોટ છે. મારે પુત્રનું વરદાન જોઈએ છે મારા નાથ, મારે પુત્રનું વરદાન જોઈએ છે. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા એ તને વાંજીઓ કહે છે. તારા મુખના દર્શન કરવાથી એ પોકરણ ગઢની પ્રજા અપશુકન માને. પણ જો અજમલ, તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ, મારી અમર ડાળીનું એક પુષ્પ આપી તને એક પુત્રનું વરદાન આપું છું અજમલ. રે આવી પેલી રે એ ડાળીના પુષ્પો સેવજો. સેવા એની કરજો તમે નવ માસે વેલા પુત્ર આવશે. પેલી રે એ ડાળીના પુષ્પો અમે સેવશું, સેવાય કરશું અમે નવ માસે પ્રભુ તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 9 માસ પારણિયામાં પોઢાડી આપ એની સેવા કરજો. અજમલ એની ભક્તિ કરજો. 9 માસ પૂરા થતા એ પુષ્પમાંથી એક પુત્ર રૂપે પ્રગટ થશે, જેમનું નામ આપ વિરમદેવ રાખજો. ભલે પ્રભુ, નામ તો વિરમદેવ રાખશું, પણ અરે અજમલ, તારા વાંજ્યા મેણા તો દૂર કર્યા, હજુ મારો ભક્ત એ પણ કેતા કેમ અચકાય છે? અરે પ્રભુ, હું એક પુત્રનું વરદાન લઈ અને પોકરણ ગઢ જાઉં ને મારા નાથ, તો આ પોકરણ ગઢની પ્રજા મને સ્વાર્થી કહેશે કે અમારા મહારાજા તો સ્વાર્થી છે. પ્રભુ, મને એક એવા પુત્રનું વરદાન આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. તો ભેરવાને મારે એવા પુત્રનું વરદાન આપો. અને હા મારા નાથ, આપ સ્વયં જ મારી ઘરે પુત્ર બનીને અવતરો પ્રભુ. હિંદમાં કોઈ પીર નથી મારા નાથ, તો પીર તરીકે પ્રગટ થાવ પ્રભુ, પીર તરીકે પ્રગટ થાવ. ધન્ય છે અજમલ, તારી ભક્તિને ધન્ય છે. તારા એ રયત પ્રત્યેના પ્રેમને અજમલ, તારી ભક્તિથી આજ હું અતિ પ્રસન્ન થયો. જરૂર તારે ત્યાં અવતાર ધારણ કરીશ. એ ભેરવા જેવા દૈત્યનો સહાર કરી તારી પોકરણગઢ ધરતીને હું પાવન કરીશ. લ્યો ભક્તરાજ, મારી અમર ડાળીનું બીજું પુષ્પ આપી બીજા પુત્રનું વરદાન આપું. રે આવી બીજી રે એ ડાળીના પુષ્પો સેવજો. સેવા એની કરજો તમે છય માસે વેલાય અમે આવશું. બીજી રે એ ડાળીના પુષ્પો અમે સેવશું, સેવાય કરશું અમે છ માસે પ્રભુ તમે
એ પુષ્પને 6 માસ પારણિયામાં પોઢાડી આપ એની સેવા કરજો, ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 6 માસ પૂરા થતા હું પોતે તારે ત્યાં આવી પારણિયામાં પોઢીશ. મારા એ અવતારનું નામ આપ રામદેવ રાખજો. નામ તો રામદેવ રાખશું, પરંતુ હે પ્રભુ, આપ અવતાર લેવાના હોય તો એની કાંઈક મારા નાથ નિશાની તો હોય ને. અવશ્ય ભક્તરાજ, મારું અવતરણ હોય એની નિશાની હોય તો સાંભળો. સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારના દિવસે હે અજમલ, જ્યારે તારા રાજમહેલમાં અવતાર ધારણ કરું ને, ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડશે. મેલના બધા વાજિંત્રો વાગે, ચૂલેથી ઉકળતા દૂધની ડેગ ઉતરે. ત્યારે માનશે અજમલ કે દ્વારિકા વાળો તારા રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો હશે. ભલે પ્રભુ. હા ભક્તરાજ, આ હતી એ મારા ઓતરણની વાત. હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળ. તારા જેવા મહાપ્રતાપી રાજાના વાંજિયા મેણા ભાંગવા, એ ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવા, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરવા. હે ભક્તરાજ, અવતાર તો મારો થાય છે, પણ અમારા દેવોની કંઈક અવધિ હોય છે. મારે મૃત્યુ લોકમાં જે કાર્યો કરવાના, જે ભક્તિના ફળ આપવાના, આ તમામ કાર્યને હું પૂર્ણ કરીશ ને, એટલે એ જ ઘડીએ રામા સરોવરની પાળે મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. આટલા વચનનું પાલન તારે કરવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ, હજી તો અવતારની વાત કરો છો અને વચને પણ બાંધો છો મારા નાથ. હા ભક્તરાજ, વચને એટલા માટે બાંધું છું કે હું જ્યાં જન્મ લેવા જઈ રહ્યો છું ને, એ મૃત્યુ લોક છે. ત્યાંનો મનુષ્ય કામ, ક્રોધ, લોભ અને મોહમાં ખદબદે, કામ અને ક્રોધમાં ફસાયેલો માણસ કદાચ પુત્રને સમાધિની રજા ન પણ આપે. હે ભક્તરાજ, અહીં તને જે વાત કહીશ એ સત્ય લાગશે, કારણ આ તો વૈકુંઠ છે. અહીં હું તારો ભગવાન છું અને તું મારો ભક્ત છે. અને હું જ્યાં જન્મ લઈશ એ મૃત્યુ લોક મારા રામદેવ અવતારમાં. હે ભક્તરાજ, આપ મારા પિતા છો, હું તમારો પુત્ર હઈશ. પુત્રના મોહમાં રહી જાઓ અને સમાધિની રજા ન આપો, એટલા માટે વચને બાંધું છું ભક્તરાજ. ભલે પ્રભુ, મારું તમને વચન છે. હા ભક્તરાજ, કે સંવત 1515 ભાદરવા સુદ 11 ને ગુરુવારના દિવસે જ્યારે મારી સમાધિ લઉં ને, ત્યારે મારી સમાધિમાં સાથે મૂકવા આજ અમુક નિશાનીઓ આપું છું. આ અભય અંચળો, રતન કટોરો અને વીર ગેડીઓ અમારી સમાધિમાં મૂકજો અજમલ. ભલે પ્રભુ. હા ભક્તરાજ, હજુ તારા મનની કોઈ પણ ઈચ્છા હોય તે કહે. તારી સર્વ ઈચ્છાને આ દ્વારિકા વાળો આજ પૂર્ણ કરશે અજમલ. અરે પ્રભુ, હવે તો મારી બીજી કોઈ ઈચ્છા નથી, પરંતુ આપ જે વ્રજમાં રાસલીલા રચી હતી ને પ્રભુ, એ દેવોને દુર્લભ એવી મારે રાસલીલા જોવાનું મન છે પ્રભુ. અવશ્ય ભક્તરાજ, કે દેવોને દુર્લભ હોય આવી મારી રાસલીલાના તને દર્શન કરાવો. તો સાધુ ચારો મેઘ મલારો, અસાધુ ચારો મેઘ મલારો, બની બહાર જલધાર દાદુર દકાર મયુર પુકાર દરિયા તાર વેતાર નામ લઈ સ્વમાર વ્યાસ અપાર નંદ કુમાર નિર્જની રાધે પ્યારી મેં બોલિહારી ગોકુળિયાવો ગિરધારી રે જીરે ગોકુળિયાવો ગિરધારી મીઠા
વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય નંદનો કુંવર પેલો માખણનો ચાર છે નંદન કુંવર પેલો માખણનો ચોર છે ગાયો ચારવા વનમાં જા ગાયો ચરાવવાન વન માર જાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડા છમ છમા છમ છમ ઘૂઘરીઓ વાગતી ચમ 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 ઘૂઘરીઓ વાગતી છમ છમા છમ 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 ઘૂઘરીઓ વાગતી ચમ 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 ઘૂઘરીઓ વાગતી ઢોલક નાના દિને વાગે પખા ઢોલક નાદ સાથે વાગે પતા ઢોલક નાના દિને વાગે પખા ઢોલક નાદ ને વાગે પતા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય પૂનમનો ચાંદ આજ શોભે આકાશમાં પૂનમનો ચાંદ યાદ શોભે આકાશમાં વચ મારા ધને કાન કેવા સોહાય વચ મારા ધાને કાન કેવા સોહાય વચ મારા ધને કાન કેવા સોહાય વચ મારા ધાને કાન કેવા સોહાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય સાથે સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે આવા સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે આવા ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે વીરપુર ગામ છે લુવાણાની નાત છે વીરપુર નામ છે લુવાણાની નાત છે એવા જલારામની
ખમક વખાણે તને ખમા 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 ભારત કેરા ભાગ્ય વિધાતા નકલંકી તને નમ નમાજી રે નકલંકી તને નમ નમાજી રે નકલંકી પૂરી તમે સર્જન મહાજી રે સાત પૂરી તમે સર્જન કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા ભક્તરાજને બે પુત્રના વરદાન તો આપ્યા, આ વાતની જાણ મારાથી મોટા એટલે કે વીર બળદેવને નથી. તો લાવ મારા વીરાને બોલાવી તેને આ વાતની હું જાણ કરું. હે રે આવા કૃષ્ણ નારે હે બોલાવ્યા વીરા મારયા વો ને રે. હવે આવા કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે આવ્યા સોનલા મંદિર આવ્યા રૂપલા મંદિર કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. અરે આસુ મારા નાના બંધુના કપાળે પાટા અને તેમાંથી વહેતી રુધિરની ધારા મને કંઈક અલગ જ સૂચવે છે. એ દુશ્મનનું અટહાસ્ય મારા કાનમાં ગુંજ્યા કરે છે. આ સુવર્ણ નગરીની ઉદાસીનતા મારા કાળજા કોરતું જાય છે. કનૈયા, આપણા યદુવંશીનો દુશ્મન કોણ જાયગો? દેવ જાયગો, દાનવ જાયગો કે કોઈ કાળા માથારો માનવ? જે પણ હોય મારી સામે હાજર કરો. મારા એક જ હળના પ્રહારથી એનો સર્વનાશ કરો. વીરા, જો દુશ્મન હોત તો ક્યારનો તમારા ચરણે મેં સોંપ્યો હોત. વીરા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. મારો ભક્ત એ તમારો પણ ભક્ત કહેવાય, માટે એ વાતને જવા દ્યો વીરા. રમત બાજીના પાસા નમાન કનૈયા. ભક્ત હોય તેને ફક્ત ભક્તિ કરવાનો અધિકાર છે. સેવક હોય તેને ફક્ત સેવા કરવાનો અધિકાર છે. આ તો ભયંકર દુશ્મનાવટનું કામ કર્યું છે. જે પણ હોય મારી સામે હાજર કરો, નહીતર વીરા, નહીતર તિલોક જાણે છે કે રોહિણીના દૂધમાં શું તાકાત છે. નહીતર આ સંસાર જાણે છે કે બળદેવની ભુજામાં શું તાકાત છે.
દસે 10 દિક્પાલોના છેડાને મારી દાઢમાં રાખી 12 ગાંવ સુધી દોડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. આ હિમાલય જેવા અનેક પહાડો સહિત આ પૃથ્વીના પિંડને સમુદ્રના તળિયે બેસાડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. હરધારીની શક્તિથી તમે ક્યાં અજાણ છો?